મિત્રો, મહત્વના સમાચાર આવી રહ્યા છે. કાલે એટલે કે 3 જુલાઈથી મોબાઈલ રિચાર્જ પ્લાનમાં સતત વધારો થઈ જવા રહ્યો છે. જીઓ પછી એરટેલે પણ કરી નાખી છે મોટી જાહેરાત. 20% સુધી રિચાર્જના ભાવમાં વધારો જોવા મળી શકે છે. આવેલી ખબર મુતાબિક 20%થી લઈને 27% સુધી મોબાઈલના રિચાર્જમાં વધારો જોવા મળી શકે છે. જો આમ થશે તો સામાન્ય નાગરિકના ખિસ્સા ઉપર ભાર જોવા મળી શકે છે. આજે બેરોજગારી ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે ને આવામાં કંપનીઓએ લઈ લીધો મોટો નિર્ણય. 5G નેટવર્ક લોન્ચ કર્યા પછી કંપનીએ રિચાર્જના ભાવમાં સતત વધારો કરવાનું નક્કી કર્યું છે. 20%થી લઈને 27% સુધી મોબાઈલના રિચાર્જમાં ભાવ વધારીને મધ્યમ વર્ગના લોકોના બજેટમાં વધારો થઈ ગયો છે. તમારું શું કહેવું છે મિત્રો આ રિચાર્જ પ્લાન વિશે? કોમેન્ટ બોક્સમાં તમારી માહિતી જરૂરી આપજો અને વિડીયો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂરથી દબાવજો.